વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ની અંદર વિષય સંસ્કૃતની અંદર અસાઇનમેન્ટનું સોલ્યુશન કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રશ્ન નંબર 1 પ્રશ્ન 1 પ્રશ્ન 1 નું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 છે, નીચે આપેલા ફકરાનું ગુજરાતીમાં ભાષાંતર કરો. તો વિદ્યાર્થી મિત્રો, એના 10 ગુણ રહેશે અને 2 ફકરાઓ છે પરીક્ષાની અંદર પૂછાશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઘણા બધા ફકરાઓ આપેલા છે, દરેક ફકરાનું આપણે સોલ્યુશન કરવાના છીએ. તો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કુલ 5 ફકરાઓ આપેલા છે, એનું અનુવાદ છે. હવે જોઈએ. તો પહેલા ફકરાનું અનુવાદ આ રીતે આપણે કરીશું. અનિલ, નિશાળની શરૂઆત ક્યારે થાય છે? રાજીવ, મારી નિશાળની શરૂઆત 11 વાગે થાય છે. આરંભમાં એટલે કે શરૂઆતમાં હું પ્રાર્થના ભવને જાઉં છું, ત્યાં હું પ્રાર્થના કરું છું. અનિલ, તમારો વર્ગખંડ ક્યાં છે? એના પછી બીજો જે ફકરો છે એનો અનુવાદ આપણે આ રીતે કરીશું. અનિલ, વાહ, તમારી શાળામાં સુંદર બગીચો પણ છે. રાજીવ, માત્ર બગીચો જ નથી, બગીચામાં ઔષધોનું ઉદ્યાન પણ છે. અનિલ, શું તમારું વાવેલું ઝાડ પણ છે કે? રાજીવ, હા, જો આ ઝાડ મેં વાવ્યું છે. એના પછી ત્રીજો ફકરો છે, એનો અનુવાદ આ રીતે આપણે કરીશું. દારાનો જન્મદિવસ છે, તે નવું વસ્ત્ર પહેરે છે, માતા દારાને મીઠાઈ આપે છે, તે નિશાળમાં મીઠાઈ લઈ આવે છે. સુજલાબહેન દારાની શિક્ષિકા છે, તે દારાને પૂછે છે આજે શી વિશેષતા છે. ચોથો ફકરો છે, એનો અનુવાદ. વિના દારાને આશીર્વાદ આપે છે, સુજલા પણ આશીર્વાદ આપે છે. છેવટે દારા સૌને મીઠાઈ વહેંચે છે. દારા ખૂબ આનંદ અનુભવે છે. આચાર્ય શ્લોક ગાય છે, હંમેશા સૌ સુખી થાવ અને હંમેશા સૌ નિરોગી બનો. વિદ્યાવાળા બધા યશ પામીને દીર્ઘાયુ થાવ. એના પછી ફકરો નંબર 5 છે, એનો અનુવાદ આપણે આ રીતે કરીશું. દારા સરસ્વતી માતાના ચિત્રની પાસે જાય છે. આજે દારા 11મા વર્ષમાં પ્રવેશે છે, આથી તે ત્યાં 11 દીવા પ્રગટાવે છે. તે સરસ્વતી માતાની પૂજા કરે છે. એના પછી પ્રશ્ન નંબર 1 છે, એ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 છે, એમાં છે નીચે આપેલા શ્લોકોનું ગુજરાતીમાં ભાષાંતર કરવાનું છે. એના પણ 6 ગુણ છે, દરેક શ્લોકના 3 ગુણ છે. એમાં પરીક્ષામાં આપણે 2 શ્લોક છે પૂછાશે. અહીંયા ટોટલ 7 શ્લોક છે. તો જોઈએ પહેલા શ્લોકનો અનુવાદ. તમે ડાબો પગ આગળ કરો, ડાબો પગ પાછળ કરો, તેને ધીમે ધીમે ફેરવો અને તમે પોતે ગોળ ફરો. બીજો ફકરો છે, માફ કરજો, બીજો જે શ્લોક છે એનો અનુવાદ. તમે 2 હાથ આગળ કરો, 2 હાથ પાછળ કરો, તેમને ધીમે ધીમે ઘુમાવો અને તમે પોતે ગોળ ગોળ ફરો. એના પછી ત્રીજો શ્લોક છે, એમાં છે તમે જમણો હાથ આગળ કરો, જમણો હાથ પાછળ કરો, તેને ધીમે ધીમે ઘુમાવો અને તમે પોતે ગોળ ગોળ ફરો. ચોથા નંબરનો શ્લોક છે, એનો અનુવાદ આ રીતે આપણે લખીશું. મારી ઉત્તરમાં હિમાલય છે, મારી દક્ષિણમાં સમુદ્ર છે, મારો ઝંડો તિરંગો છે, હું કોણ છું. એના પછી 5મો શ્લોક છે, એમાં આપણે લખીશું. ભારત દેશ શક્તિથી ભરપૂર, ભારત દેશ યુક્તિવાળો બનો, આમ ભારત દેશ શક્તિ અને યુક્તિથી સંપન્ન બનો. છઠ્ઠો શ્લોક છે, એમાં આપણે લખીશું. ભારત દેશ ભક્તિ સિદ્ધ કરનારો અને મુક્તિને સાધનારો બનો, આમ ભારત ભક્તિ અને મુક્તિ બંને સિદ્ધ કરનારો થાવ. એના પછી 7મો શ્લોક છે, એમાં આપણે લખીશું. ભારત દેશ શસ્ત્રો અને અસ્ત્રોને ધારણ કરનારો, વિજ્ઞાનને ધારણ કરનારો બનો, આમ ભારત શસ્ત્ર અને શાસ્ત્રમાં અધિકારવાળો બનો. તો વિદ્યાર્થી મિત્રો, આગળ નવી વિડીયોમાં આપણે નવા પ્રશ્નો સાથે ફરીથી મળીશું.